તો ના આવ તો તું અમારા માટે આવે તું અમારા આટન આવે અમારા આટન શું કરી બીજી અમારા આટન આવો હે હા એટલે મને મારીશ હા મને મારી આવી જાજો પકડ શૂટ કરજે હું આવું ઈ બાજુ તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ ક્રેઝી કલ્પો. તો આજનો વ્લોગ શરૂ થતા પહેલા આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બધાનો દિવસ સારો જાય, આઈ હોપ મારો પણ સારો જશે. તો સવારમાં નાસ્તો આવી ગયો છે. આજે ઘરે કોઈ નથી એટલે આજે નાસ્તામાં રોટલી નથી, ટોસ્ટ છે અને ચા દૂધ છે. તો હવે આ નાસ્તો કરીને આપણે જઈશું કામ ધંધે. લેટ્સ ગો વળી. શું કીધું તારા બાપનો કે તારો નોક કરું હું? તો મંગાઈ લે ને યાર, લે તું તો કેવો હું પૈસા હાલ દે. હું અત્યારે નાસ્તો અને ચા દૂધ ખાઈને આવ્યો મારા ભાઈ. એ વિશાલ એક ચા દઈ દે બસ આને. ના હું નહીં પીવું મારા ભાઈ. ક્યાં ગયો મારો ભાઈ જાડી ઓભલો? ગાડીમાં ગયા તો જજે એચસીમાં. કેમ એ જોવે એને લેવાની એક્સવી ઘડી કે અલ્ટો લેવી હે, ફંટી લેવી ઘડી કે ફંટી લેવી, સનરૂફ ન ખાવું હે, ઘડી કે થાર લેવી હે, થારમાં મજા નહીં આવતી, ઓડી લેવી હે. આ પૈસાવાળા હોય ને નાટક બહુ હોય નહીં ભાઈ? વાત તો સહી હે. બહુ બધા નાટક હોય પૈસાવાળાઓના. આપણે તું હારો, તું भी गरीब, मैं भी गरीब, मेरे आने वाला बच्चा भी गरीब, पूरा खानदान गरीब है. તો જાડીઓ આવે એટલે મજા લઈએ જાડિયાની. એ ભાઈ ચા દે ને યાર, હું આયલા જાવ મોટા લઈ લઈને આપી દે. ચાલ દે આપણે બહુ વધારે બોલશું તો એવું કે ચાના પૈસા તચે. હા યાર કારીગરે વધારે ના બોલાય એ તો પૈસા માંગે કે બધું એના હાથમાં હોપેલું હોય ને. જો પ્રેમથી બોલાય તો પૈસા ના માંગે, મેં તો પૈસા માંગે. હા ભાઈ આને મને નહીં, હું તો પીને આવું ના લાગે કે ભાઈ હું ખાઈને નાસ્તો બાસ્તો કરીને મારો ભાઈને નાસ્તો બાસ્તો કરે. ના રેવા આ ચાલ લઈ લો બસ. લઈ લીધી ભાઈ, 120 લઈ લીધી ભાઈ. હામું તાક તો ભાઈ, એ જાડુ હામું તાક ને લીધી 120. તને તારી માની સોગન ના તાકે તો 120 લઈ લીધી ભાઈ. ના ભાઈ ના. તો આ તો કે ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયો તો મારો ભાઈ. ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયો તો લઈ થોડી લીધી કહેવાય. તો લઈ લે ને, મારે બહુ પૈસા આપણી જોડે ગણવાનો ટાઈમ નહીં. તો લાય ને યાર એમાં એટલે મારા ખાતામાં નહીં, બેંકમાં બહુ બધા પડ્યા છે. તો બેંકમાં ટ્રાન્સફર હાલ દે ડાયરેક્ટ. બેંક આપણા ખાતામાં નથી, બેંકમાં પૈસા છે આપણા ખાતામાં. તો ચોરી કરવા જવું પડે. એ રોતલાના રોઈસ બહુ બધા પૈસા લેવાની તો લઈ લે ને. મેરિયા કે ને આવો રોતલા રોય ભેગું થશે ક્યારનો કરે ગાડી લેવી. લઈ નથી લેતો, લઈ લે ગાડી લઈ લે. મેં કીધું એટલે લઈ લે. ગૌતમ કહી દેતો પૈસા લઈ લે, કહી દેતો લઈ લે. 4 લાખ લઈ લે આ ચાવી હાલ દો. લઈ લે બીજા ભાઈ ની તો આલીસ જ ને. ના લઈ લે હું એને વાત કરું. લઈ લે આ રો ના કરી, ગાડી લઈ લે. આ હું યાર રોજ ના ધધડા ગાડી લેવી કઈ લઉં શું લઉં, લેવી નાટક કરો. લઈ લે આ મેરી ગાડી જા. 4 લાખ વાંધો નહીં, 40 રૂપિયા અત્યારે લઉં, 4 લાખ ના હપ્તા કરી નાખશે. ડન 40 રૂપિયા ડીપી, બીજા બધા હપ્તા લઈ લે. પણ પેલા હું રોકડા રોવે, બહુ બધા પૈસા કમાવો તમે. બહુ બધા પૈસા નહીં કમાતા. આ હોટલ ચાલે, ગલ્લો ચાલે, ઘણું બધું ચાલે. અને તું એક ગાડી ના લે થોડું ચાલે મારો ભાઈ. એટલે ગાડી અંદર જોવા ગયો તો મારી પાસે શું જરૂર છે? તારી પાસે થાર હે, ક્રેટા હે, ટીવી હે. તો પણ આ એક તારી માટે પર્સનલી લઈ લે મારો ભાઈ. એટલે મારે બી ચાલે ને યાર. કેવું લઈ લે એટલે તું લઈ લે મારે બી ચાલે ભાઈ. તારા શેઠ ને કેને ગાડી લઈ લે, હું આમું જો હશે ને. હા લઈ લે આવશે આપલો ગાડી લે એટલે આપણે બધા ભેગા પાર્ટી કરવા જઈએ. તમે તમારું લોકેશન નીચે નાખી દેજો, કહી દે એકવાર કે આવી જ જજો. બરાબર. આયા બહુ વાગે ખબર ને ગાઈસ, આયા બહુ વાગે. તો ના આવ તો તું અમારા માટે આવે, તું અમારા આટન આવે. અમારા આટન શું કરી બીજી અમારા આટન આવો. હા
એટલે મને મારીશ હા એટલે મને મને એટલે મને મારીશ આવી જજો એટલે એ પકડ શૂટ કરજે બોલ હું આવું ઈ બાજુ આવું હવે તું આવી ગયો ને મારા હાથમાં જતો રહ્યો તું આવી ગયો આમ બોલ આમ સોરી ये भगवान क्या जुल्म है એટલે તું મને મારવા આવ્યો તે ના હું તો પિલાન મારવા આવ્યો હતો તે મને પકડ્યો કે મે તું મારો સપોર્ટ આમ પકડ્યો કે તને બહાર દેખું તારા મને મારી એ ના માર ભાઈ તને મારું સોરી બોલ સોરી ભાઈ બહુ Sorry દિવસ guys. પછી આવ્યો, બહુ દિવસ પછી આવ્યો ને માર ખાઈને મરી ગયો. આ તો વાળતું આ છોડ પછી આ તું આ નીકળ ગાઈસ બહુ દિવસ પછી આવ્યો ને મારી તોડ નાખ્યો મેં મજા આવી ગયા મનની શાંતિ થઈ ગઈ આવો ને ભાઈ ક્યાંય ગયા યાર અડધો કલાકથી આવીને બેઠો હું બસ ને યાર હું આવું ત્યારે જ આ બધા મેં આવું ચાલુ થયું તું કર દે મારા ભાઈ મારું કામ દાઢી સેટ કરવાની તું ના અડતો ભાઈ તું તારા ખીલ કાઢવામાં ઊંચો નથી આવતો ના તું ના અડતો મને ચેપી રોગ લાગી જશે ગટુભાઈ તમે આવી જાઓ ના હોય તો મસાલો કઈ કરી દઉં ના મારા ભાઈ મને તારા પર વિશ્વાસ નહીં આવતો અરે આવી જાય છે જોરદાર એક નંબર બનાવી દે ના ના ઘોઘરા જેવા મારા રીતે જે આવે મારું કામ કરે એમની પાસે જ કરાવે જિંદગીમાં એક સલૂન અને એક બાયડી ત્યારે નહીં બદલવાની નહીં સાચી વાત ને બાપુનો એક જ નિયમ હા સલૂન અને બૈરી નહીં બદલવાની હા હા બહુ ધંધા બહુ થતી ગઈ કેમ કે પછી સેટ ન થાય ને યાર હા સમજાય ને તમને આવું છે જીવનમાં તો ગાયજી વાગી ગયા કેટલા વાગ્યા 6 સાડા 6 જેવું થયું હવા છે એટલે 6:30 જેવું થયું છે 15 મિનિટ વાર ને રાત થવા આવી ગઈ અને આજે તો ઓફિસ બી બંધ છે તો મેં તો વાત દાઢી કરાવી લઈએ ને સારું આવો ને ભાઈ હવે યાર મુહૂર્ત જોશું આપણે ક્યાં હું મેસેજ યાર તમે તો હાલો અમે યાર બદનામ કરી નાખજો મેસેજ ક્યાં મેસેજ રમતો તમે આ વિડીયો કાલ ચાલુ નથી વિડીયો બનાવું શું તારા લુકમાં ફેરફાર થઈ ગયો છે હવે તમને જે ઠીક લાગતું છે થોડો ખારો મને ઘૂઘરા જેવો બનાવી દો તમને એવું લાગતું હોય એવું દાઢી થોડી કામ કરી તો આમ થોડું નાનું લેવું જ મને તો એવું નહીં લાગતું મને લાગે બીજા રાઉન્ડમાં વાળમાં કંઈક કરશું ઓકે વાળ નથી કરવા એમ ને ખાલી દાઢીમાં સેટિંગ કરી લઈએ સેટિંગ જીવનમાં થોડુંક એડજસ્ટ કરવું સારું અને મેં ડાયલોગ કીધો કેવું કરે જીવનમાં એક સલૂન અને બાયડી બદલાય નહીં પછી સેટ ન થાય તો ધંધે લાગી જાય એટલે હું નહીં બદલતો તમે જોડે જ કપાવ ગટુભાઈ કીધું મને હું કાપી દઉં કલ્પા મેં કીધું ના નહીં મજા આવે એક જ માણસ પકડી રાખવો પડે જીવનમાં બાયડી બી અને સલૂન બી ઓકે ગાઈસ હું જવું કરો વિજયભાઈ અત્યારથી હવે જિંદગીમાં જીવવા હું લેવી આયા એટલે એવું ના કર હું આપી દઉં તને એકાદું જિંદગી જીવાય એવું શું કે રીતે જોઈએ જા ઉપર જતો જા કોઈ જરૂર નહીં તારી તારા વીઘામાં ગયા મારા બાપાએ મારી માટે નહીં રાખ્યા તને ક્યાંથી હાલું રતીશભાઈ મને બાબલા જેવો મને કે બાબલા જેવો એક નંબર લાગ્યો ભાઈ એક નંબર થેન્ક યુ ભાઈ થેન્ક યુ પિક્ચર જેવો કોઈ નથી એકલા જ છે ને ચાલો મળીએ દ્વારકાધીશ ઘરે જવું એક પાણીની બોટલ આવે ને ભાઈ મારા ભાઈ હે પૈસા દેવા પડશે ને મારે નહીં ચાલશે આ મારો કાકાનો છોકરો પૈસા સિવાય કંઈ નથી દેખાતું નહીં પૈસા જ માંગ કરે ક્યાં આમ ભેગું નહીં થાય એલા થોડું ઘણું વાપરવાનું યાર ના પણ આ તો તું માંગ એટલે ચા બા પીવડાવીશ બા શું જોવે તું સારો દેખાય રૂપાળો દેખાય મસ્ત યાર હે શું કે આ મારા કાકાનો છોકરો એ આ એમની હોટલ એ એક નંબર અને ચા હારી બનાવતો હવે ચા આપણે એવી રીતે કરીને ચા પી લેવાની બસ એટલે આપણો દાડો ભરાઈ જાય રિયલમાં મારા કાકાની હોટલ હે સાચું કહું એટલે તો મફતની ચા પીવા મળે પબ્લિક વન વે ઘરાકી બી એવી છે એક નંબર એટલે જ વાંધો આવે એવો નથી એટલે જ હું આવું ભાઈ કપડા નહીં લાવી એકદમ હારી આ મતલબ આ તારે કોના માટે બનાવરાવું છે તારે કોના માટે બનાવરાવું એ તો કે જ્યાં નીતિન માટે હશે કેમ
એટલે બનાવરાવાય એવું કંઈ ના હોય, સારી વસ્તુ કોના માટે બનાવરાવું ખાલી એટલું કહી દે. જમાઈ આટું આ જમાઈ એમનો હે ને જમાઈ આટું એ તા જમાઈ આવ્યો. ગાઈસ ઘરે આવી ગયા છીએ ને ઘરે આવીને હવે ખાવા પીવા બેસી ગયા છીએ. દુલા તે ખાધું બેટા? ખાય જ છે? શું ને શેનું શાક છે? બધું જ ખાય એમ? બાબુ બી ખાય એમ? દાદા ક્યાં ગયા બેટા? દાદા ગયા એમ? બા ક્યાં ગયા? મામાને ઘરે એમ? તને ના તા પપ્પા ક્યાં ગયા? અને મમ્મી? હા મારો ભત્રીજો છે, મારો ભાઈનો છોકરો ખાવા બેઠો હે ને દુલા તું? તો આજે અમારા ઘરે કોઈ નથી, અમે ઘરના જ છીએ, નાના નાના છોકરા છીએ. હું છું, મારી બેન છે, મારો ભાઈ છે, મારો ભત્રીજો છે અને ઓલી બી એક ભત્રીજી થાય, ભાઈની છોકરી હે ને. ડીંગો શરમાય બાર દીકરો, ખાઈ લે બેટા શાંતિથી. અરે તારી રોટલી ભાઈ જ્યાં ગઈ નથી તારી રોટલી. હે તીખું લાગે બેટા? ચા દૂધ પીવું હે? દૂધ પીવું? દૂધ પીવું? દૂધ નહીં પીવું બેટા? પીવું હે કે નહીં પીવું? હા તો પી લે, દૂધ પી લે ચાલ. હા ને તો ઊભી ખાઈ લો, ખાઈ પીને આપણે બહાર જઈએ હા બેટા? ओके चलो बेटा मन दिखाओ. तो गाइस आपको भी खाना वाना बाकी हो तो खा लेना, भूखा मत रहना है ना. के તમે બી ખાઈ લો એવું કહી દેજે કે ખાઈ લો તમે. હા ખાઈ લો, એની ભાષા એવી એટલે તમે સમજી જજો. હા ખાઈ લો. હા હો કે ધરીને ખાઈ લેજો કે. હા હા હજી મારો ભત્રીજો નાનો એ 2-2.5 વર્ષનો થયો તો બોલતા આવડતું નહીં. ગાઈઝ अपने पास है इको. તો તમે વિચારતા છો કલ્પેશભાઈ ઇકો લઈને ક્યાં જાય? મેં તમને આજે કીધું તો મારા ઘરે કોઈ નથી, મારા મમ્મી પપ્પા બધા બહાર ગયા છે. તો પપ્પાનું કામ ચાલે છે કંપનીમાં, તો અચાનક ફેરો આવી ગયો તો કંપનીમાં ભરવા જવું ગાડી ભરવા જવું અને આને ખાલી કરવા જવાની, એટલે બોક્સો હોય બધા ઇલેક્ટ્રોનિકના. તો જે છે મેં કીધું દેખાડી દો. આવી જિંદગી છે અને જીવીએ છીએ અને મોજ કરીએ છીએ. मैं मारी पूरी लाइफ दिखाड़ेगा तुमको, जो मैं जीता है जो मैं करता है. એટલે ગાડી ભરવા જાઉં છું અત્યારે કંપનીમાં, પછી અહીંયાથી જવાનું છે ખાલી કરવા બહુ દૂર, એટલે સવારમાં વહેલા બી ઉઠવાનું છે. તો દેખતે ક્યાં ભરાતે. ચલો લેટ્સ ગો બડી, મજૂર લોગ હે, 5 का लाके 5 का खाते, गियर बदल हो. चलो તો ગાઈસ આ કંપનીનો માલ હે, ગાડીમાં ભરવાનો છે અને મારે લઈને જવાનું છે યાર. મેં પપ્પાને ના પાડી કે પપ્પા હું આ બધું કામ નહીં કરું. કેમ નહીં કરે ભાઈ? હું શું જવાબ આપું આમને? પપ્પા મને હું વિડીયો બનાવું બધા મને લોકો ઓળખે. આ તો શું છે, મને બધા ઓળખે કે હું તો બાપુ, તો હું નથી જતો, ખાવું તો પડે ને. મેં કીધું હા. એટલે તમે ઘરે મહિનાથી પૈસા નથી દીધા, એટલે મેં કીધું હા વાંધો નહીં હું જઉં. અને મારા પપ્પા છે અને મારે ના તો પડાય નહીં કે પપ્પા હું નહીં જાઉં. એટલે મેં કીધું ચલો પપ્પાનું કામ કરી દે. એને થોડું સિરિયસતાથી બોલ્યા કે એ કંપનીનું કામ નહીં કરી આપણે કંઈ ફેરો નહીં મારી તો એ કંપની છૂટી જશે તો કંપની ના જવા દેવી પડે. થોડી મને દયા આવી ગઈ એટલે અમે આવી ગયા ગાડી ભરવા. ગાડી ભરીને ઘરે પડે જશું અને પછી ખાલી પણ કરવા જવાની है. बड़ी આવું છે જિંદગીમાં. गाइस अपन गाड़ी भर के आ गया है और गाड़ी में भर्या છે બોક્સ. આ બોક્સ તમને પહેલાં બી દેખાડ્યા ને અત્યારે બી દેખાડ્યા. 25 બોક્સ છે અને આ બોક્સને ખાલી કરવા જવાનું છે મારે. ક્યાં ખબર હે? આણંદથી બી આગળ જંબુસર. હા જંબુસર બિલ્ડિંગ ક્યાં ગઈ? જંબુસર જવાનું છે. કોઈ ક્રોપટોન કરીને કંપની છે ત્યાં ખાલી કરવાના છે. એવું નથી હોતું, હરફેર અલગ અલગ લોકેશન હોય છે પણ ગાડી ખાલી જાય કોની? આપણી મીન્સ પપ્પા લઈને જઈએ અલગ અલગ જગ્યાએ. તો આજે મારે ખાલી કરવા જવાનું છે સવારે 6 વાગે. તો વહેલા પણ ઉઠવું પડશે કેમ કે 10 વાગે કંપની પછી રબડ તબડ કામ કરે એટલે પહેલી ગાડી આપણી લાગી જાય વહેલા ખાલી થઈ જાય. અને પાછું બી આવવાનું એ નહીં યાર મારે, મને ખબર નહીં મારું શું થશે આજે આ ગાડી ખાલી કરવા જવાની. રસ્તો જોયો નથી પણ પપ્પાએ મને શું કીધું છે, તું મને ફોન કરજો હું તને દેખાડી દઈશ. એટલે પપ્પા મને રસ્તો દેખાડી દેશે એટલે હું પહોંચી તો જઈશ જ તે. પણ એક નાનકડી એવી વાત હતી કે મારા પપ્પાની એજ થઈ છે કમસે કમ 45-46 વર્ષની ઉંમર થઈ છે
હજી તો એમ તો આમ શરીર બરીર આમ હક્કા છે, તો પણ એમ આટલી ઉંમરે મારા પપ્પા મહેનત કરે, ગાડી ચલાવે, ઇક્કો ચલાવે. આ કંઈ એવું દેખાડવા કે ફેસિલિટી કે સંપત્તિ કમાવા માટે આ ધંધો નથી, પણ આ ખાલી એક વસ્તુ છે એના માટે કહું. તો આટલા ઉંમરે મારા પપ્પા લોકો અત્યારે મહેનત કરે. મને આમ અંદરથી એવું થાય કે જો મારાથી અત્યારે નહીં થતી તો હું 45 વર્ષનો થઈશ તો મારું શું થશે. એ બા, એ માં, માતાજી બચાઈ લે. तो गाइस मतलब मेहनत तो करवी જ જોઈએ. तो अभी जाएगा मैं घर पे, फ्रेश ब्रेश होएगा, थोड़ा दूध बूध पिएगा, बाद में सो जाएगा. खबરમાં વહેલું જવાનું છે. तो लेट्स गो बड़ी, मेहनत करते रहो. गाइस मुँह बूह धो के हो गया हूँ मैं रेडी और टी शर्ट और ट्रैक पहन लिया है क्योंकि रात को ट्रैक पहन के सोने में बहुत अच्छा लगता है, कंफर्टेबल होता है. मेरे शब्दों पे मत जाना ना. આ મને કંઈ કઈડું લાગે. જીવનમાં મને બધા કઈડે જ છે, બસ હું જ એક કોઈને નથી કઈડતો. તો આજે મારે સુવાનું છે નીચે, કેમ કે મારા મમ્મી અને પપ્પા નથી. તો મારે નીચે સૂવું પડશે કેમ કે મારા બેન અને ભાઈ એકલા છે અને મને લાગી ગઈ છે ભૂખ. પેટમાં ગુડુડ ગુડુડ બોલતા હોય તો ખાઈ લઈએ ને. અને તમને પણ કહું છું, બ્લોગ જોતા હોય ભૂખ લાગી ગઈ તો ખાવામાં પહેલાં ધ્યાન દેજો બાપા. પેટનું પહેલાં ને શેઠનું પછી. તો મેં તો મારું ચા દૂધ કાઢી લીધું છે અને તમને પણ ચા દૂધ ભાવતું હોય તો કોમેન્ટમાં લખજો આઈ લવ ચા દૂધ. અભી મેં એકાદ રોટલી ખાएगा, बाद में सो जाएगा. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય દ્વારિકાધીશ. બાય બાય.